તો આજે અમે જઈ રહ્યા છીએ અંજારના પ્રવાસે. અહીં જયમભાઈ સ્કૂટી લઈને તૈયાર થઈ ગયા છે. સાથે આરાધ્યાબેન, વિધિબેન અને હું છું જતીનભાઈ અને ગીતાબેન. બધા રેડી થઈ ગયા છીએ. ગાય માતા પણ પસાર થયા છે બાજુમાંથી. અને સામાન લઈને અમે સીધા મેહુલભાઈના ઘરે પહોંચી આવ્યા છીએ. અહીં બધો સામાન મેહુલભાઈની ગાડીમાં રાખી દીધો છે. અને હજી મીનાબેન ગુંદિયાળી ગયા હતા, એના મમ્મીના ઘરે જમવાનું આજે હતો એટલે થોડોક લેટ થઈ ગયો છે, એટલે એમની તૈયારી ચાલુ છે. બંસીબેન પણ તૈયાર થાય છે. ગોપાલભાઈ પણ આજે હાલવાના છે એટલે એ પણ તૈયાર. જયમભાઈ મોબાઈલમાં લાગી ગયા છે ગેમ જોવામાં. અને અમે બંને તૈયાર થઈ ગયા છીએ અને આગળનું પ્લાનિંગ વિચારી રહ્યા છીએ કે ક્યાં ક્યાં સ્થળે જવું અને આજનો આખો શેડ્યુલ શું રહેશે એના વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ. થોડીક ક્ષણોમાં નીકળીશું પ્રવાસ માટે, તો હળવાશના ક્ષણોમાં અમે બધું ચર્ચા કરી રહ્યા છીએ. અહીં બંસીબેન તૈયાર થઈ રહ્યા છે કારણ કે થોડો લેટ થઈ ગયો છે, ઝડપથી અરીસાની સામે તૈયાર થાય છે. અને આજે 4 વાગે નીકળવાના હતા પણ થોડોક લેટ થઈ ગયો. હવે વિધિબેન પણ દેખાય છે. જુઓ, વિધિબેન ટાટા નેનોમાં બધો સામાન ગોઠવે છે. બંસીબેન આવી રહ્યા છે. બધાનો ફૂલ થેલા પણ છે અને સામાન પણ 2 દિવસનો પેક કર્યો છે. 2 દિવસ રોકાવાના છે અંજાર. ગોપાલભાઈ પણ રેડી થઈ ગયા છે અને હું છું જતીન જેઠાણી. જોઈ શકો છો ફૂલ તૈયારી છે અમારી આજે પ્રવાસમાં જવા માટે. બેન આવી રહ્યા છે. તૈયાર થઈ અને હવે ગયા છે ગોપાલભાઈ. અને અમે હવે નીકળી ગયા છીએ અંજારના પ્રવાસે. અહીં રસ્તામાં બિદડાથી પસાર થઈ રહ્યા છીએ. આસંબિયા રોડ છે અને ગાડીથી બધા જ જઈએ છીએ પ્રવાસ 2 દિવસના. તારીખ 17 અને 18 એપ્રિલ 2026. હું બધાને પરિચય આપી રહ્યો છું. જયમભાઈ પણ બધાને બેસ્ટ ઓફ લક કહે છે. ગીતાબેન છે. આગળ બધી ટ્રકો જઈ રહી છે અને વિધિબેનને ઊંઘ આવી ગઈ છે. આજે સવારના વિધિબેન અને આરાધ્યાબેન સવારના 6 વાગે ઉઠી ગયા હતા. પ્રવાસનો એમનો ઉત્સાહ હતો એટલે હવે થોડીક ઊંઘ આવી ગઈ છે. ને આરાધ્યાબેન પણ મારા ખોરામાં સૂઈ ગયા છે. અહીંયા દેખાતા નથી પણ. અને હું થોડી વાર રેકોર્ડિંગ કરી રહ્યો છું. અંજારના રસ્તે જઈ રહ્યા છીએ અમે. અંદર ટ્રકો પણ વચ્ચે મળી રહી છે અમને. પછી સ્વિમિંગ પુલમાં જવાના છીએ. આશાપુરા સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક ત્યાં જવાના છીએ. તે બધો જ બાળકોને ખૂબ આનંદ છે. હવે અંજાર પહોંચી આવ્યા છીએ. અંજારમાં પ્રવેશ કર્યો છે ને એનો બધું આપણે જોઈ શકો છો કે મોલ્સ, મોટા મોટી દુકાનો, હોટલો દેખાઈ રહી છે. 1.5-2 કલાક જેવો રસ્તો સમય અમને લાગ્યો છે. હવે અમે સીધા અમારો રૂમ જ્યાં ભાડે છે મેહુલભાઈએ બુકિંગ કરાવ્યું છે રૂમ. એક જૈન અતિથિ ગૃહ છે ત્યાં અંજારમાં. બાબાવાડી કહેવાય, દાદાવાડી. ગરમી આજે બહુ છે અને હવે અમે પહોંચી આવ્યા છીએ દાદાવાડી. જૈન તીર્થ છે અને એ સરસ મજાના રૂમ મેહુલભાઈએ બુકિંગ કરાવ્યા છે. તો 2 દિવસ અમે અહીં જ રોકાણ કરવાના છીએ. પછી જેસલ તોરણના દર્શન કરવા છે. અહીં અમે બધા સામાન ઉતારી અને અંજારમાં ઉતરી આવ્યા છીએ. આરાધ્યાબેનની પણ ઊંઘ થઈ ગઈ છે. વંશિકાબેન દેખાઈ રહ્યા છે. વિધિબેન પણ ખૂબ જ ખુશ છે અને નાચી રહ્યા છે કે અમારો આ પ્રવાસ ખૂબ સફળ, કારણ કે વિધિબેનની પણ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. અને હવે અમે સીધા અમારા રૂમ પર આવી ગયા છીએ. વિધિબેને રૂમ ભાડ્યો છે, પહેલો રૂમ કે અમારો, અને મેહુલ કાકાને કે બીજો રૂમ તમે લ્યો. અને સરસ મજાની સફાઈ થઈ ગઈ છે રૂમમાં. આરાધ્યાબેન પણ આજે થાય છે, વિધિબેન પણ, અને જયમભાઈ મજા આવીને
ભાઈને મજા આવી ગઈ છે રૂમ જોઈને. મેહુલભાઈનો રૂમ તરફ દ્રષ્ટિ કરીએ. આ મેહુલભાઈનો રૂમ છે. મીનાબેન, ગોપાલભાઈ, બંસીબેન બધા દેખાઈ રહ્યા છીએ. રૂમ સરસ તૈયાર થઈ ગયો છે. સફાઈ બધી જ લાઇટિંગ ગોપાલભાઈ જોઈ રહ્યા છે. બધું લાઇટિંગ પાણી બધું બરોબર છે. અને હવે અમે જોઈ શકો છો એની તકતી લખેલી છે દાતાઓની બધી જેને જે દાન આપ્યું છે. આ સેનેટરી રૂમ બહુ મોટા હતા અને હવા ઉજાસવાળા એસીવાળા રૂમ છે. સામે એસી પણ જરા દેખાઈ રહી છે. આલુબેન કેમ છે? આરાધ્યાબેન તો નાચી ઉઠે છે, મજા આવે છે ને ઊંઘ પણ 2 કલાક રસ્તામાં ઊંઘી લીધું છે એટલે હવે એની ચિંતા નથી. આ વિધિને સૌથી વધારે આનંદ છે. અને બંસીબેન, મીનાબેન અને ગીતાબેન અહીં બાલ્કની ઊભા છે. આલુબેન થોડા નીચે ઉતરી રહ્યા છે. અને હવે અમે સીધા મેહુલભાઈ બધા અમે જઈ રહ્યા છીએ અંજારની બજારોમાં ખરીદી કરવા માટે. બધાને ફોન કરીને પૂછી રહ્યા છીએ તમને શું જોશે, કોને શું જોશે એના માટે. જયમભાઈ પણ જઈ રહ્યા છે અને ગીતાબેન પણ બધાને સમાચાર આપે છે કે અમે પહોંચી આવ્યા છીએ. અને અમારી જે રૂમ હતો એની બહાર આ હાઈવે રોડ, આ જે અતિથિ ગૃહ વચ્ચે જ આવેલું છે અંજારના મધ્યમાં. અને હવે અમે સીધા હાઈવે રોડથી હું છું જતીન પેથાણી, હાઈવે રોડથી સીધા જઈ રહ્યા છીએ ખરીદી કરવા માટે. અને થોડોક નાસ્તો પણ કરીશું. 2 કલાક થઈ ગયેલી ભૂખ્યા હતા અમે. હવે અંજારની શહેરીઓમાં ફરી રહ્યા છીએ અમે. અંજાર બહુ મોટો શહેર છે, આધુનિક શહેર છે અંજાર. અને અહીંયા અમે તપાસ કરી રહ્યા છીએ. જુદી જુદી શહેરીઓમાં કપડાં પણ બહુ સરસ અહીંયા મળે છે. આરાધ્યાબેનને પણ રમકડા લેવા છે તો એને પણ રમકડા અપાવીશું અમે. મેહુલભાઈ પણ ઊભા છે. અને હવે અમે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આજે શું ખરીદી કરશું અને શું બાળકોને શું અપાવશું. ગોપાલભાઈ અને જયમભાઈ એ થોડાક ઝડપી છે એટલે આગળ વધી રહ્યા છે. બંસીબેન પણ છે સાથે અમારી સાથે. મીનાબેન અને ગીતાબેનની નજર તો સાડીઓ ઉપર જ છે કે આ ડિસ્કાઉન્ટમાં સરસ મજાની સાડીઓ મળી જાય તો એમનો પ્રવાસ સફળ રહે. અહીં જુદી જુદી વેરાયટીની સાડીઓ છે. વિધિબેને તો મેંગોની બોટલ લીધી છે શરબતની. અને આલુબેને પણ સરસ મજાની શરબત લીધી છે. બાલુભાઈ ચેક કરી રહ્યા છે કેવી છે શરબત. આ જોઈ શકો છો તમે અંજારની શેરીઓ. બધા જ માણસો પોતપોતાના ઘરે જઈ રહ્યા છે. આ એક મોટા દુકાનમાં અમે જ્યાં અને અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મોટી દુકાનમાં કપડાની દુકાન છે અને અહીંયાથી ખરીદી કરવાનું હવે વિચાર્યું છે. માં શક્તિ કલેક્શન ને બધા દુકાનો છે. ગોપાલભાઈ પણ અંદર જઈ રહ્યા છે. મોટી મોલ જેવી દુકાન છે. હું પણ અંદર ગયો અને બધું અમે જોઈએ છીએ કઈ વસ્તુ સરસ છે લેવા જેવી અને ડિસ્કાઉન્ટ વાળી. હવે થોડી ખરીદી કરી છે બધા માટે, બાળકો માટે. અને થેલીમાં નાખી અને અમે બધા વારે ઊભા છીએ. રાતના 8:30 વાગી રહ્યા છે અને આખો શહેર લાઇટોથી ઝગમગ થાય છે. અને હવે અમે રિક્ષા ભાડી અને સીધા આવ્યા છીએ વર્ધમાન જૈન ભોજનાલય ખાતે. ત્યાં ખૂબ જ સરસ મજાનું જમવાનું મળે છે. રાત્રિના 100 રૂપિયામાં સરસ મજાની થાળી અહીં પીરસાય છે. 8 મહિનાથી આ હોટલ ખુલી છે. અને ખીચડી, કઢી, દાળ, ભાત, શાક બધું જ મળે છે. અને સવારના 60 રૂપિયામાં 4 નાસ્તા અનલિમિટેડ મળે છે. તો તમે પણ મુલાકાત લેજો. આ હોટલ સરસ જ છે. અને જેસલ તોરલની જે સમાધિ મંદિર છે તેની બાજુમાં જ છે. તો અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. બધા ખૂબ
ભૂખ પણ લાગી છે. અને જયુમભાઈ અને ગોપાલભાઈ એ તો નાસ્તો કરી આવ્યા છે સરસ મજાનો, અને અમે હજી થોડોક જ નાસ્તો કર્યો છે એટલે અમને વધારે ભૂખ લાગી છે. બધા ગોઠવાઈ ગયા છીએ અમે, અને હવે બધા જ વેઇટર આવશે અહીં પીરસવા માટે. જમીને હવે અમે સીધા જેસલ તોરલના અહીં યાત્રા સ્થાન છે ત્યાં જઈ રહ્યા છીએ, સમાધિ કને એના દર્શન કરવા છે. એથી પહેલાં વચ્ચે જે દુકાનો છે અલગ અલગ, ત્યાં આરાધ્યાબેન અને વિધિબેનને કંઈક ખરીદવું છે. આરાધ્યાબેન શું જોઈએ છે? આ તમે જુઓ છો એનો રસ્તો, અને આજુબાજુ ખાણીપીણીની અને રમકડાની, કપડાની, ચંપલોની ખૂબ દુકાનો છે. ખાસ કરીને ચાકા, કાતર, તલવાર એવી બધી વસ્તુ મળે છે. આ જોઈ શકો છો પરસો છે દુકાનમાં. અલગ અલગ નવી નવી વેરાયટીની દુકાનો છે અહીં. કચ્છમાં અંજાર મોટા શહેર છે હોજીરે, અને જેસલ તોરલ, અને જેવા રમકડની દુકાન ભવ્ય અતિ ભવ્ય. અહીં વિધિબેનને પણ મજા આવે છે. વિધિબેન કંઈક ખરીદી કરજો આજે તમે. આરાધ્યાબેન જે દુકાનમાં જાય ત્યાં કંઈક ને કંઈક લેવું જ હોય છે, પણ આપણે તો 2-3 વસ્તુ લઈ દઈશું, એમને નિરાશ નહીં કરીએ. મને પણ આજે ચંપલ લેવી છે તો એકાદ દુકાનથી હું પણ ચંપલ લઈશ એવો દ્રઢ નિશ્ચય કર્યો છે મેં. આ બધી દુકાનો છે જેસલ તોરલની સમાધિ અને એમનું જે મંદિર છે ત્યાં ખૂબ બધી વસ્તુ મળી છે. પ્રસાદ અહીં મળી રહ્યો છે. ઘણા બધા લોકો ખરીદી કરી રહ્યા છે. જય અંબે ચીકીવાલા, એની પણ દુકાન સારી છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને મંદિર તરફ પ્રસ્થાન. હવે આ મંદિરનો ગેટ આવી રહ્યો છે, ત્યાં જઈને દર્શન કરવાના છે અમને. આરાધ્યાબેન અને વિધિબેન આવી રહ્યા છે મસ્તી કરતા કરતા. હવે મંદિરમાં અમે આવી ગયા છીએ. જેસલ તોરલનો આ ખૂબ જ પ્રાચીન મંદિર. અંદર તો ફોટોશૂટ અને કેમેરો કરવાની મનાઈ છે, પણ બહારેથી થોડો આપણે રોડ ઉપરથી કરી શકીએ છીએ. તો હું રોડ ઉપરથી મેં આ શૂટિંગ થોડો કર્યો છે બહારેથી. અંદર તો મનાઈ છે, પણ ખૂબ સરસ જગ્યા છે અને મંદિર છે પર્યટકો માટે અને યાત્રાળુઓ માટે. જેસલ તોરલ સમાધિનું આ મંદિર. વિધિબેન કેમ છે? અને ત્યાં પૂજારી પણ આપણા એક સારા ઓળખીતા બ્રાહ્મણ મળી ગયા, એટલે આપણે ઓળખાણ કઢાવી. હું છું જતીન પેથાણી. જો આ મંદિરમાં રાત્રે 10:30 જેવો સમય થતો હશે, 10 થી 10:30. મેહુલભાઈ પણ બધું પ્રદક્ષિણા કરી રહ્યા છે. બંસિકાબેન બધાને આવકારે છે, અને જુદા જુદી જે નાના નાના મંદિરો આજુબાજુ છે એના દર્શન કરીએ છીએ. આરાધ્યાબેન, ગીતાબેન, મીનાબેન, જયુમભાઈ. હવે અમે બારે એકાદ ફોટો પડાવી લઈએ યાદગીરી માટે. જેસલ તોરલ સમાધિની બારે એક સરસ મજાનો ફોટો પાડી અને હવે અમે વિદાય લઈ રહ્યા છીએ, આગળ વધીએ છીએ. આ મંદિર આખો મોટો પ્રટાંગણ છે. આ ખાણીપીણીની બધી દુકાનો છે, રમકડાની દુકાનો છે. જયુમભાઈ પોતાના માટે કંઈક લોકેટ કે દોરો કે એવું કંઈક લઈ રહ્યા છે. મેહુલભાઈને બધા આગળ વધ્યા. આખી બજાર છે. હવે અહીં ગીતાબેન અને મીનાબેન પણ પોતાના સગા સંબંધીઓ માટે બંગડી, કિચન, કંકુ બધા એવું બધું લઈ રહ્યા છે. વિધિબેનને પણ કંઈક જોઈએ છે. આલુબેન, તમને પણ વસ્તુ મળી જશે, તમે ચિંતા ન કરો. ફૂલ ખરીદી ચાલુ છે. વાહ, આરાધ્યાબેનને મજા આવે છે. ખરીદી કરવાના છે. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ માધવ ત્રિભુવન જલપ્રિયમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ માધવ ત્રિભુવન જલપ્રિયમ. હાલને પણ જે કંઈ આવી બધી વસ્તુ હશે તો અમે લઈ દઈશ. આરાધ્યાને પણ
અને જો હવે વિધિબેને ચશ્મા લીધી 50 રૂપિયાની. આલુબેને દોઢસાના બે એવા નાસ્તાની દુકાન છે ત્યાં ઠંડો પીણો પી રહ્યા છીએ. કોઈ કુલ્ફી ખાઈ રહ્યો છે તો કોઈ બાટલી પીએ છીએ. થમ્સઅપ, મિરિન્ડા, લીમકા. અને હવે પાછા રૂમ પર આવી ગયા છે ને હવે સુવાની તૈયારી છે. સવાર થઈ ગઈ છે. રાત્રે તો વિડીયો શૂટિંગ નથી કરી. બધા તૈયાર થઈ ગયા છે. સારા ઉઠ્યા છે પણ હજી પથારીમાં છે ને મોબાઈલ જોઈએ છે. તૈયાર થઈ ગયા છે. આજે નીકળવાના છીએ. જે મેન અમારું કામ જેના માટે આવ્યા છીએ અંજારનું આશાપુરા વોટર પાર્ક ત્યાં મેહુલભાઈ ભગવાનની ભક્તિ કરી રહ્યા અને હવે અમે આ જૈન ગાડીમાં સામાન પેક કરીએ છીએ. પછી સીધા વોટર પાર્ક જવાનું છીએ. બધાને આવકારે છે અને આજનું જે કંઈ પણ બિલ કોઈ બિલ આપશે ત્યાં ડિપોઝિટ તો જે પૈસા હશે એ આપી દેશે. રૂમ ભાડો એ 500 કે 1000 કે જે કંઈ રૂમ ભાડો હશે એ આપવા જાય છે. અને તીર્થસ્થાન છે જૈનોનો ખૂબ સારો એવો તીર્થસ્થાન. અને અમે બધો સામાન પેક કરી અને પછી ફરી પાછા નાસ્તો કરવા માટે અહીં આવ્યા છીએ. વર્ધમાન જૈન ભોજનાલય ખૂબ જ સરસ. 60 રૂપિયામાં 4 અનલિમિટેડ નાસ્તા સાથે ચા. અને આજે રવિવાર છે એટલે તો ખૂબ ભીડ પણ છે. વર્ધમાન ભોજનાલયમાં આવ્યા છીએ. જેસલ તોરલ દાદાની સાવ નજીક છે આ ભોજનાલય. અને ચોક્કસ મુલાકાત લેજો. પ્રવેશ કરેલા છીએ ભોજનાલયમાં. બધા હાથ ધોઈ પછી અંજારની
મજા આવે છે. આરાધે વિધિબેન પણ ડાન્સ કરી રહ્યા છે. એમને મનગમતું વોટર પાર્ક આવી ગયું છે. મેહુલભાઈ બંસીબેન એમ તો અજાજમાં બંસીબેન વોટર પાર્કમાં આવ્યા છો. તમારો વેલકમ સ્વાગત કરીએ છીએ. મેહુલભાઈ તમારો પણ સ્વાગત કરીએ છીએ. નીતિતાબેન થોડોક સામાન લઈ જાય છે અંદર કપડાં બીજું તો સામાન લેવા દેતા નથી. ખાણીપીણીની વસ્તુ પણ તે દેતા હું જતી બેઠાણી. નીતિનભાઈ ખૂબ આનંદ કરો. આજે 5 વાગ્યા સુધી અમને આનંદ કરવાનો છે. મેહુલભાઈ પણ ઝડપથી હવે અંદર પ્રવેશ કરે છે અને બધા જ અમે એક સાથે ગ્રુપ ફોટો લીધો આશાપુરા રિસોર્ટ એન્ડ વોટર પાર્કમાં. હવે બધાની ટિકિટ કટાવી અને હવે અમે આ બારે બહિર્ગોળ અરીસા છે. કોઈક માણસ લાંબો દેખાય તો એક અરીસામાં સાવ ઝીણો દેખાય. તો બાળકો બધા અરીસામાં જોઈ રહ્યા છીએ. અહીં લોકરમાં અમે બધું મોબાઈલ ને બધા રાખશું, પાકીટને અને અમારા બધા કપડાં અહીં રાખશું. અને એમાં પણ રબડી કપડાં પહેરવાની છૂટ છે. તમારી કને હોય અહીં ભાડે પણ મળે છે કપડાં, પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા કપડાં. તો બધા જ સ્વિમિંગ સૂટમાં આવી ગયા છીએ. મેં પણ કપડાં ચેન્જ કરી લીધા. સ્વિમિંગના કપડાં પહેર્યા છીએ અને થોડુંક શૂટિંગ કરી છું. જયભાઈને મોબાઈલ આપ્યો છે. તમને બતાડું છું આ જો વોટર પાર્ક જબરજસ્ત. આજુબાજુ ગીત વાગી રહ્યા છે, પાણી ઉપરથી પડી રહ્યા છે અને 3-4 મોટા સ્થળ છે એક જ આ કેમ્પસમાં. આ કેમેરો જરાક આડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આજુનો એક સ્કૂટર રાખ્યો છે ફોટોશૂટ માટે. હવે જયભાઈ અંદર જઈ રહ્યા છે નાહવા માટે. ખૂબ વિશાળ સ્વિમિંગ પુલ છે, 4 સ્વિમિંગ પુલ છે અંદર. અને ગીતાબેન વરસાદનો આનંદ લઈ રહ્યા છે. પાણી પડે છે ફૂલ. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच मिलती किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच मिलती किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. म्यूजिक चला दो शुरू करो गाड़ी हो गई रे बोतल पिला दो मुझको बस फिर यार I don't care. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच मिलती किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच मिलती किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. तेरा प्यार that's all I need. Oh मेरे यार 5 वागी जता हશે. एक तू हूँ मैं हूँ और सी साइड पे पानी का शोर. आजा मेरी बाहों में girl what you waiting for. तुझको मैं लेके चलूं फिर प्यारी सी यॉट पे हो जाएंगे हम टल्ली नल्ली बुक के शॉट पे. आज तू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच मिलती किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज ब्लू है पानी 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 और तुम भी सानी 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 आ जाओ
DJ Mix Song. Himmat Thakur.